તો હેલો ફ્રેન્ડ, આપણે આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે। તો આજે આપણે એવો નાસ્તો બનાવીશું જે પિઝા, સમોસા અને પકોડા ત્રણેયનો સ્વાદ આ એક જ નાસ્તામાં મળી જશે તમને। એવો નાસ્તો બનાવવાના છીએ, એ પણ ઘઉંની રોટલી વડે। તો આપણે અહીંયા 500 ગ્રામ જેટલા બટેટા લઈ લીધા છે, એને આ રીતે છાલ કાઢી ખમણી અને એક બાઉલમાં પાણી નાખીને રાખી દીધા છે। તો આગળ જોઈ લઈએ તો એક છાયણી વડે આ રીતે બધા જ બટેટાનું આ રીતે ધીમે ધીમે નાખી અને પાણી બધું કાઢી લેવાનું છે। જો તમે આમાં સફેદ કપડું આછું સૂતરા હોય તો પણ ચાલશે, આ રીતે પાણી બધું કાઢી લેવાનું છે। ત્યારબાદ એને બટેટાને આપણે એક બાઉલમાં લઈ લીધા છે। ત્યારબાદ એમાં આપણે ઝીણી સમારેલી 5 થી 7 નંગ ડુંગળી આ રીતે ઝીણી સમારેલી એમાં એડ કરીશું। તો પહેલાં આપણે આના શું ઇન્ગ્રીડિયન્ટ વપરાશે એ હમણાં પહેલાં જોઈ લઈએ। તો તીખા મરચાં આ રીતે આપણે 5 થી 7 કટિંગ કરી લીધું છે। ત્યારબાદ આ રીતે ધાણા ભાજી, ત્યારબાદ 1 ઇંચ આદુનો ટુકડો, અડધું બાઉલ મેંદાનો લોટ, આ રીતે 15 થી 20 તીખા આપણે આ રીતે પાવડર કરેલો છે। 1 ચમચી આખું જીરું, સ્વાદ અનુસાર મીઠું, ને આ લીલી ચટણી આપણે બનાવેલી છે। જો તમારે લીલી ચટણીનો વિડીયો અલગથી બનાવવો હોય તો આ વિડીયોમાં કમેન્ટ કરજો, તો આપણે એ લીલી ચટણીનો વિડીયો અલગથી બનાવશું અને કેવી રીતે લીલી ચટણી બને એ પણ આપણે શીખી લેશું। તો આગળ વધીએ। લીંબુનો રસ, આ છે ટોમેટો સોસ, જે તમારે જરૂર પ્રમાણે લેતો જવાનો છે। તો આ રીતે એમાં કંઈક વસ્તુ વપરાશે। તો પાછા આપણે અહીંયા આવી જઈએ તો એમાં એડ કરીશું લીલા મરચાં અને પછી આદું એડ કરીશું। ત્યારબાદ આખું જીરું એડ કરી દેશું। ત્યારબાદ ધાણા ભાજી એડ કરી દેશું। ત્યારબાદ તીખાનો પાવડર એડ કરી દેશું। ત્યારબાદ આમાં 1 ચમચી લીંબુ એડ કરી દેશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું। ત્યારબાદ આને આ રીતે સરખુંથી મિક્સ કરી લેવાનું છે કમ્પ્લીટ। આ રીતે ધીમે ધીમે બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે આ રોટલીનો જેમ આપણે લોટ બાંધીએ એ રીતે લોટ બાંધી લીધો છે। તો આ રીતે હવે આપણે એક પછી એક મોટી રોટલી વણવાની છે, કેમ કે આપણે એમાંથી 8 એવા કટિંગ કરવાના છે ત્રિકોણ આકારના। તો આપણે આ રોટલીને બહુ મોટી રાખવી પડશે ને આ રોટલીને એટલી જાડી રાખવાની કે બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં। બહુ પાતળી હશે તો આ રોટલી વચમાંથી તૂટવાની બીક રહેશે। તો આ રીતની 4 રોટલી આપણે બનાવી લેવાની છે। તો આ એક પ્લેટમાં એક પહેલાં રોટલી લઈ લીધી। ત્યારબાદ એમાં લગાવશું આપણે ટોમેટો સોસ, આ રીતે ધીમે ધીમે બધી સોસ લગાવી દેવાનો છે। આ રીતે ધીમે ધીમે સોસ લાગી જાય ત્યારબાદ આપણે મસાલો એડ કરી દેશું। તો મસાલાને આ રીતે આપણે કમ્પ્લીટ સરખો પાથરી દેવાનો છે અને ત્યારબાદ આપણે બીજી રોટલી એની માથે લગાવી અને માથેથી હળવે હાથે વજન દઈ દેવાનો છે કમ્પ્લીટ ફરતી કોર। ત્યાર પછી આપણે જે લીલી ચટણી બનાવી હતી એ ચટણીને આ રીતે પાછી લગાવી દેવાની છે અને ત્યારબાદ એમાં આપણો મસાલો પાછો એડ કરી દેવાનો છે અને આ રીતે પાછો ધીમે ધીમે પાથરી દેવાનો છે। તો આ કમ્પ્લીટ મસાલો થઈ ગયો। હવે એની માથે આપણે એક બીજી રોટલી રાખવાની છે અને આ રીતે એને ધીમે ધીમે હળવા હાથેથી દબાવી દેવાનું છે। ત્યારબાદ હવે આપણે એની માથે સોસની લેયર પાછી એક લેવાની છે। તો પાછો આપણે એની ઉપર સોસ લગાવી દેશું। આ રીતે ધીમે ધીમે કરી સોસ લગાવી દેવાનો છે।
ત્યારબાદ એમાં પાછો મસાલો એડ કરી દેવાનો છે અને આ રીતે ધીમે ધીમે સરખો પાથરી દેવાનો છે. મસાલો આ રીતે પથરાઈ જાય ત્યારબાદ એમાં આપણે બીજી રોટલી રાખી દેવાની છે. તો આ રીતે આપણે એને હળવા હાથે દબાવી દેવાનું છે. ત્યારબાદ આ રીતે બધી જ સાઈડ આપણે આ કોર દબાવી દેવાની છે, જેથી કરીને આપણે કટિંગ કરીએ ત્યારે અહીંયાથી છૂટું ન પડે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું. ત્યારબાદ આપણે આને સ્ટીમ કરવાનું છે. તો હવે આપણે અહીંયા સ્ટીમર એક ગરમ પાણી થવા રાખી દીધું છે. એક સ્ટીમરની હોલવાળી જે ડીશ આવે એમાં આપણો જે રોટલો બનાવ્યો હતો એ એમાં મૂકી દેવાનો છે અને આ સ્ટીમર બંધ કરી દેવાનું છે અને આને 15 થી 20 મિનિટ પાકવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે મેંદાના લોટનું સ્ટફિંગ બનાવી લઈએ. તો એક આપણે આ બાઉલ લીધું છે, એની અંદર નાખશું મેંદાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું. ત્યારબાદ એમાં ધીમે ધીમે પાણી ઉમેરતા આપણે આ રીતે હલાવતા જઈશું અને ધીમે ધીમે એમાં પાણી એડ કરતું જવાનું છે જરૂર પૂરતું. અને આને બહુ ઘાટું નથી રાખવાનું અને બહુ પાતળું પણ નથી કરવાનું. તો જો આ રીતે આપણે આનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે. તો કમ્પ્લીટ હવે આપણો રોટલો સ્ટીમ થઈ ગયો છે. તો હવે આપણે એને બહાર કાઢી લેશું અને એને 10 થી 15 મિનિટ ઠરવા દઈશું. તો હવે આપણો આ રોટલો કમ્પ્લીટ ઠરી ગયો છે. તો હવે આપણે આ રીતે એને કટિંગ કરશું. આ રીતે કટિંગ કરવાનું છે જેથી કરીને સરખું કટિંગ થાય. કેમ કે જો ચાકા વડે કરશો તો બધું ભેગું આયલું આવશે, એટલે આ રીતે કટિંગ કરવું અને આને આપણે 8 ભાગ કરી એ રીતે કટિંગ કરવાનું છે. તો આ આપણે આ રીતે કંઈક કટિંગ કર્યું છે. તો હવે આપણે આગળ આને ફ્રાય કરવાના છે. તો બન્યા રહેજો વિડીયોમાં. તો જે આપણે સ્ટફિંગ બનાવ્યું તો એમાં એક એક ટુકડો લઈને આ રીતે સ્ટફિંગ બધી કોર લગાડી તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે એમાં ફ્રાય કરશું. તો તમારી કડાઈ જેવડી હોય એ પ્રમાણે આપણે એમાં ટુકડા એડ કરવાના છે. તો મારે આમાં 2 કમ્પ્લીટ રહી ગયા છે, તો હું 2 ફ્રાય કરીશ અને ધીમે ધીમે આને ફ્રાય થવા દેવાના છે. હળવો લાલ કલર ઉપર આવી ન જાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરવાના છે. એક બાજુ પલટાવાની ઉતાવળ જરીએ કરવાની નથી. એક બાજુ હળવો લાલ કલર આવી જાય ત્યારબાદ આપણે આને પલટાવવાનું છે આ રીતે. તો આ રીતે બધા જે આપણે ટુકડા કર્યા છે એને આ રીતે ધીમે ધીમે ફ્રાય કરી લેવાના છે. તો તૈયાર છે આપણો આ નાસ્તો. પિઝા, સમોસા અને પકોડાનો સ્વાદ આ એકમાં જ મળી રહેશે તમને. તો જરૂરથી આ ટ્રાય કરજો અને ખાવામાં પણ બહુ ટેસ્ટી છે. એકવાર બનાવશો તો તમને બીજી વાર પણ બનાવવાનું મન થશે મિત્રો. તો તમે આ વિડીયો ઉપર નવા હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ચેનલ નવી છે તો એને સપોર્ટ પણ કરજો. તો ફરી મળીશું આપણે આવા જ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.